આ ભાઈ આ રીતે પથ્થર લઈને જાય છે એટલે એને અહીંયા આ ધાર છે એ લાગે છે, બરોબર. હવે ગૌતમ અહીંયા રાખી દેતો ને ખંભે કપડું ડબલ કરીને ફટાફટ કરીને અહીંયા મને વજન હવે આ રીતે રાખવાથી એને ધારને લાગવાનું પ્રમાણ છે એ ઘટી જાય છે, કારણ કે સપાટી છે એ વધી ગઈ છે. હવે આ પાણો થોડાક મૂકી દઈ, સ્ટોપ કરી દે, સ્ટોપ. આ બેન છે આકાશી, એ પથ્થરને આવી રીતે લઈને જાય, બરોબર. તો આવી રીતે લઈને જાય એટલે પથ્થરમાં શું થાય કે એનું માથું અને એનો પથ્થરનો ભાગ એટલા પૂરતું એને વજન લાગશે, બરોબર. હવે એ જ જગ્યાએ હાલે તો ભાઈ એ પથ્થર આવી રીતે લઈને જશે ને, આવી રીતે લઈને પકડે તો પથ્થરનું ને માથા ઉપરનું ક્ષેત્રફળ છે એ વધી ગયું. જો હવે પથ્થર આટલા ભાગને માથા ઉપર આવે છે તો સપાટી વધી ને એટલે વજન છે એ વેચાઈ ગયું. વજન વેચાઈ ગયું એટલે એને માથાના જે પેલા વજન તો એટલું ને એટલું રહેવાનું છે, પણ સપાટી વધી ગઈ ને એટલે એને વજન છે હળવું લાગશે, અથવા તો માથા ઉપર જે કિનારી લાગતી હતી એ લાગશે નહીં. કે સ્ટોપ કરી દે તો અહીંયા એને દોરી ઉપર આ દોરી છે એ એના ખંભા ઉપર એકદમ ખૂંચી જાય એટલી બધી લાગે છે. હવે એ જ જગ્યાએ આપણે એને એક ખાલી કાપડનો કટકો આપી દઈએ અને કાપડનો કટકો અહીંયા રાખી દઈએ તો ઘણો બધો વજન છે એ સપાટી વધી જાય. સપાટી વધી જાય એટલે વજન જે ખાંચનો ભાગ લાગતો તો એ લાગશે નહીં. સ્ટાર્ટ. તો પથ્થર પહેલાં જેટલો લાગતો હતો ને એટલો હવે પથ્થર નહીં લાગે. શું કામે નહીં લાગે? તો કે અહીંયા વજન અને જે સપાટી હતી એમાં વજન છે એ સપાટી વધવાથી વજન છે એ વેચાઈ ગયું. હાલો બેન, હાલા લાગે ને દોરી? લાગે જ ને. હવે નહીં લાગે. સ્ટાર્ટ હે બોલમાં તો થોડીક સપાટી વધે એટલે વજન છે એ હળવું થઈ જાય. ખાંચો જે લાગતો તો એ લાગશે નહીં. અલ્વીસ લઈ લે પથ્થરો. સપાટી નાની છે, બરોબર. અહીંયા આવી જાય મારી બાજુમાં, પછી આપણે ચાલુ કરીએ. સપાટી નાની છે તારે અમને જવાબ દેવાના છે, બરોબર. હવે આના ઉપર બીજો પથ્થર મૂકીએ છીએ આપણે, બરોબર. આ પથ્થર દેખાય તો વજન કેટલું લાગે છે, બરોબર. અને હવે આપણે એને ઉલટું કરી નાખીએ છીએ અને માથે વજન એટલું ને એટલું ઉપર પેલા જે બે પથ્થર હતા એટલે ને એટલા બે પથ્થર છે. તો આની અંદર શું ફેરફાર લાગ્યો તમને ભાઈ? આમાં વધારે લાગે છે અને આમાં ઓછું લાગે, બરોબર. આની અંદર એને વધારે લાગતું હતું. શું કામે? તો કે માથા ઉપર ઓછી સપાટી આવતી હતી. બેની અંદર વજન સરખું છે. જ્યારે આ પથ્થર પેલા રાખ્યો એટલે સપાટી વધી ગઈ અને ઉપર નાનો પથ્થર રાખ્યો કે સપાટી વધે એમ દબાણ ઘટે. મેન અર્થ શું થયો? સપાટી વધે એમ દબાણ ઘટે. એટલે કે એમાં પાણી તો સરખું જ આવવાનું છે. પહેલાં આવતું હતું ને પછી આવતું હતું. હવે એમાં પાતળો પાઇપ ફિટ કરશો ને તો પિચકારી છે એ દૂર સુધી લાંબો તમે અનુભવ થાય કે પિચકારી આમ જશે. હવે એ જ જગ્યાએ મોટો પાઇપ લઈને તમે પાણી બહાર કાઢશો ને તો એ પાણી હેઠે ને હેઠે પડવા માંડશે, કારણ કે પાઇપની વ્યાસ છે એ વધી ગયો એટલે પાણીનું ક્ષેત્રફળ તો એટલું ને એટલું રહેવાનું છે, પણ વ્યાસ વધી ગયો એટલે દબાણ ઘટી જાય. અને દબાણ ઘટી જાય એટલે પિચકારી દૂર સુધી જાય નહીં. હાલો હવે ક્લાસ.